ચેમ્બર્સ ઓફ કોમર્સના આપણે જોઈ શકો છો સદસ્યો સાથે છે, પ્રમુખશ્રી છે, સાથે સદસ્યો છે, તેમનાથી વાત કરશું. વેપારી મંડળ પણ સાથે છે. તેજભાઈ, ખાસ કરી અને આજે જેપી નડ્ડા સાહેબ દ્વારા આજે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, એમાં ચેમ્બરના પ્રમુખો અને વેપારીઓ દ્વારા સ્વાગતનો કાર્યક્રમ હતો, શું હતું? આજે જોઈએ તો ભવ્ય રોડ શો છે, જેમાં બહોળી સંખ્યામાં પબ્લિક આવેલી છે અને જેની અંદર પહેલી વખત નડ્ડા સાહેબ કચ્છમાં આવ્યા છે અને આજ દિવસ સુધી કચ્છમાં જો તો હંમેશા ભાજપ જ રહી છે અને ત્રીજી વખત વિનોદભાઈ ઉભા છે જે બહોળી સંખ્યામાં જીતશે, જે ખાસ કરીને 5 લાખથી વધારામાં જીતશે અને જોઈ જ રહ્યા છીએ કે કેટલી બધી સંખ્યા છે અને કેટલી પબ્લિક છે. એટલે કચ્છ માટે આ બહુ મોટો પ્રસંગ છે અને વેપારીઓના, જેમ હમણાં મહેશભાઈ જ કીધું એમ, આવતા ટાઈમે વેપારીઓના જેટલા કામો છે એ બધા વિનોદભાઈ કરશે અને વિનોદભાઈ આજ બી કરતા જ રહે છે. કચ્છ માટે બહુ આ પહેલો પ્રસંગ છે. જી મહેશભાઈ, ખાસ કરી અને અત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, અનેક લોકો પણ જોડાયા, આ બધું આજે કેસરીયા રંગ જેવો માહોલ થયો ગાંધીધામનો, તો ચેમ્બર આ પ્રસંગે શું કહેશે? ચેમ્બર બસ એ જ કહેવા માંગે છે કે ગાંધીધામમાં હંમેશા આવી રીતે જ એકતા રહી છે વેપારીઓની, હંમેશા વેપારી સાથે રાખીને જ રહ્યા છે અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સાથે લગભગ ગાંધીધામના તમામ વેપારીઓ જોડાયેલા છે. આજે ગાંધીધામ ચેમ્બરની પણ અપીલ હતી કે નડ્ડા સાહેબ પધારી રહ્યા છે, દરેક વેપારીઓએ, દરેક સમાજે હાજર રહેવું. ગાંધીધામ ચેમ્બરની અપીલને ધ્યાનમાં રાખીને લગભગ આપ જોઈ રહ્યા છો, લગભગ સમાજો, લગભગ વેપારીઓ પણ જોડાયા છે. તો આજનો જે ગાંધીધામનો જે એકતાનો માહોલ છે એ ગાંધીધામને આપણે જેમ સમજીએ છીએ, ગાંધીધામ કોસ્મોપોલિટન છે, દરેક સમાજ છે, શીખ સમાજ છે, ગુરખા સમાજ છે, મહેશ્વરી સમાજ છે, પટેલ સમાજ છે, જૈન સમાજ છે, એવી રીતે પચરંગી પ્રજા છે કોસ્મોપોલિટન. તો કોઈ સમાજ બાકી નથી આજ નડ્ડા સાહેબને આવકારવા માટે. એ ભાજપ માટે પણ એક બહુ સારી વાત છે અને આપણે ગાંધીધામ માટે પણ ખૂબ સારી વાત છે. ચૂંટણી ઇલેક્શનને લઈને શું કહેશો? ઇલેક્શનનો તો બસ જેમ તેજાભાઈ કીધું એ રીતે બહુ મોટા માર્જિનથી વિનોદભાઈનો વિજય થઈ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમ CR પાટીલ સાહેબનું સપનું છે કે કચ્છ 5 લાખથી વધુ વોટે આપે, 5 લાખથી વધુ વોટથી જીત દેખાશે એવું દેખાઈ રહ્યું છે. શું કહેશો બાપુ ઇલેક્શનને લઈને? આજનો જે આપણે આ માહોલ જોઈ રહ્યો છે આપણે ગાંધીધામનો, ખાસ કરીને ગાંધીધામ એ આપણે આર્થિક પાટનગર કહેવાય કચ્છનું. અને મેં પહેલા પણ વાત કરી કે જે ભાજપે આપણે જે વિકાસ કર્યો છે, આપણે જોઈ શકો છો કે ભાઈ આંબેડકર કન્વેન્શન સેન્ટર બનાવ્યું અને પવિત્ર યાત્રાધામ છે, ધારો કે અમારા ગાંધીધામ તાલુકા અને ગંજા તાલુકાનું, જેમ પાતાળિયા હનુમાનજી મંદિર છે એ ગાંધીધામ તાલુકાનું છે, માલારામ મહાદેવને યાત્રાધામ તરીકે આપણે ડિક્લેર કર્યું છે સરકારે. તો ખરે અને હમણાં જ સરસ મજાની એક ભેટ આપી છે ગાંધીધામને કે મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે. તો એક ખરેખર આ એક મોટી અમારા માટે એક ભેટ કહેવાય. અને ગાંધીધામને આપણે ઋણ ચૂકવવાના જે દિવસ આવ્યો છે કે આપણે એક વોટ આપી અને એનું ઋણ ચૂકવીએ. અને ખરેખર આ જે વિકાસ થયો છે કે ભાઈ આજે જે કન્વેન્શન સેન્ટર બન્યું છે એમાં બાઇડન આવશે અને બાઇડન પછી હું તમને એ પણ કહું છું કે કેટલો વિકાસ થયો છે આપણે, કે નાનામાં નાના વેપારીથી મોટામાં મોટા વેપારી સુધીનો એક
મતલબ સંચિતથી વંચિતથી સંચિત સુધીનું આપણે આ એક વિકાસ યાત્રા છે. ધારો કે આપણે જે ગ્રીન પેલેસ છે એનાથી કરી અને મંજી પેથા સુધીની આપણી યાત્રા છે. આપ કાપડી લોજ પણ જોઈ શકો છો. એ બધી યાત્રા છે એ બધો આપણે આ ભારતના યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીના કારણે શક્ય બન્યો છે. અને એમના હાથ મજબૂત કરીએ અને એક બની અને નેક બની અને રાષ્ટ્રના વિકાસ માટે આપણે સદા જ પ્રયત્ન કરીએ. ભારત માતા કી જય. નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. 7 તારીખે આપણે જ્યારે મતદાન કરવા જવાનું છે ત્યારે આજે ગાંધીધામ મધ્યે જેપી નડ્ડા દ્વારા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત અત્યારે તમે પાછળ જોઈ શકો છો લોહાણા સમાજ દ્વારા આજે એમનું સ્વાગત માટે એક આયોજન કરવામાં આવ્યું છે. હમણાં રોડ શો છે એના રૂપરેખા સાથે ખાસ કરી આજે જેપી નડ્ડા સાહેબ આવી રહ્યા છે. શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગાંધીધામ મધ્ય પધારી રહ્યા છે. ત્યારે એનું સ્વાગત કરવા માટે કંડલા કોમ્પ્લેક્સના લોહાણા સમાજ, રઘુવંશી સમાજના દરેક લોકો એમનું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર જોડાઈ અને એમની રાહ જોઈ રહ્યા છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને એ વડાપ્રધાન પદની ખુરશી ઉપર બિરાજવાના છે. ત્યારે કચ્છના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ને મતદાન કરી અને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા માટે આતુરતાપૂર્વક 7 તારીખની રાહ જોઈ રહ્યા છે. જે ખાસ કરીને 400 પારના નારા લગાડવામાં આવી રહ્યા છે. શું કહેશો? આ ભારત દેશ અત્યારે રામમય થઈ ગયું છે એટલે 400 થી વધારે સીટો એનડીએ અને બીજેપી ને મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ભારત દેશના અધૂરા રહેલા કામો જે મોદી સાહેબનું સપનું છે એ પૂરા કરવા માટે દરેક લોકોને અમે સંદેશો આપીએ છીએ. ભારત દેશની અંદર લોહાણા સમાજની જ્યાં વસ્તી હશે એને ફોન કરીને નક્કી કર્યું છે કે બધાએ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરે. જી જગર બાપા, આજે ખાસ કરીને આખો ગાંધીધામ ભગવામય થઈ ગયું છે એના વિશે બે શબ્દ. બસ આજે રાષ્ટ્રના મોટા અધ્યક્ષ તરીકે નડ્ડા સાહેબ જ્યારે ગાંધીધામમાં આવતા હોય ત્યારે એનો ઉત્સાહ જ અનેરો હોય છે. એટલે દરેક ગાંધીધામ વાસીઓ એનો ઉત્સાહપૂર્વક ઇંતજાર કરી અને એને શુભેચ્છા પાઠવવા માટે ઇંતજાર કરી રહ્યા છે. શું કહેશો? આજે નડ્ડા સાહેબ આવી રહ્યા છે. નડ્ડા સાહેબ આવી રહ્યા છે ત્યારે ગાંધીધામની જનતા એક જણમાં ખૂબ જ ઉત્સાહ છે. એવી જ રીતે અમારા રઘુવંશી સમાજમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. અને જેમ અમારા બળવંતભાઈએ કીધું એમ રઘુવંશી સમાજનો એક યુવાન જ્યાં ભારત દેશ આખામાં રહેતો હશે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને મત આપી અને અબકી બાર 400 પારનો જે નારો છે એ નારાને સાર્થક કરવા અમે રઘુવંશી સમાજ પણ એમાં જોડાઈશું. આજે જ્યારે જેપી નડ્ડા સાહેબ આવી રહ્યા છે એના ભાગરૂપે અત્યારે તમે પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો સમસ્ત સિંધી સમાજ દ્વારા એમનું ભવ્ય સ્વાગત માટે એક આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે વાત કરશું સિંધી સમાજના અગ્રણી છે અને ગાંધીધામના કાઉન્સિલર પણ છે મનોજભાઈથી. મનોજભાઈ, આજે જ્યારે નડ્ડા સાહેબ આવી રહ્યા છે શું કહેશો? આજે બહુ ખુશીની વાત છે, ગાંધીધામ માટે ગૌરવની વાત છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગાંધીધામ પધારી રહ્યા છે. સમસ્ત સિંધી સમાજ એમાં એક ખુશીની લાગણી છે ને એમના સન્માન માટે આખો આદિપુર ગાંધીધામ સમસ્ત સિંધી સમાજ અહીંયા એમના સન્માન માટે હાજર છે. શું કહેશો? વિશેષમાં ઇલેક્શન નજીક છે, 7 તારીખે મતદાન કરવાનું છે, આ બધી ભાજપને લઈ અહીંયા આપણા લોક લાલીલા વિનોદભાઈ ચાવડા પ્રદેશ ભાજપના મહામંત્રી અને ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાહેબ જ્યારે અહીંયાથી લડી રહ્યા છે તો આપને કહું કચ્છ આખામાં ભાજપમાં વાતાવરણ ભગોઈ છે. ભાજપમાં વાતાવરણ છે 100% 5 લાખથી માથે લીડથી જીતશે. જી શું નામ છે આપનું? કમલેશ પર્યાની કાઉન્સિલર છું ગાંધીધામ નગરપાલિકાનો. જી કમલેશભાઈ, ખાસ કરી અને ઇલેક્શન બાજુમાં છે અને આજે ભવ્ય રોડ શો નું આયોજન છે, શું કહેશો? ગાંધીધામ સમસ્ત સિંધી સમાજમાં એક ખુશીની લહેર છે. શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમગ્ર ગાંધીધામ આદિપુરનો સિંધી સમાજ એમની સાથે છે. અને અમે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને આશ્વાસન આપી છે કે અમારો સમગ્ર સિંધી સમાજ ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપીને જે હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે એ આ ફેરે પણ વધુ મજબૂતાઈથી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરશે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીને પોતાનું મત આપશે. મિત્રો, આજે
ગાંધીધામ મધ્યે ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. જેપી નડ્ડા સાહેબ અહીંયા ગાંધીધામ મધ્યે આવી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો છોકરાઓમાં કેટલો ઉત્સાહ છે, આનંદ છે. અત્યારે ધારાબેન આપણા સાથે છે અને એમના દ્વારા જણાવવામાં આવ્યું કે 7 જેટલા સ્ટેજ જે અલગ અલગ નૃત્યો માટે બનાવવામાં આવ્યા છે. ત્યારે વાત કરશું બેનથી. બેન, ખાસ કરી અને અલગ અલગ સ્ટેજ નૃત્ય કરવા માટે બનાવવામાં આવ્યા છે, શું કહેશો? એકચ્યુઅલી સૌથી પહેલા તો છે ને એક ભારત શ્રેષ્ઠ ભારત દર્શાવવામાં આવી રહ્યું છે. હરેક સ્ટેજ ઉપર પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, કચ્છી, સિંધી હરેક પ્રાંતને સમાવી અને એક શ્રેષ્ઠતાનો સંદેશ આ રેલીનો એક આકર્ષણનું સ્થાન આપવામાં આવ્યું છે. અને સાથે સાથે જે આપણી ભાવિ પ્રજા છે એ લોકોનો ઉત્સાહ પણ તમને મળે કે આજે ભવિષ્યમાં દેશ એ લોકોના હાથમાં જવાનો છે. તો આજે એ લોકોને ઉત્સાહ, એ લોકોને તૈયાર કરવામાં આવે છે કે આવી રીતે આપને પણ સતત તૈયાર રહેવાનું છે દેશ માટે. કેટલા દિવસથી ખાસ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે? આ પ્રેક્ટિસ તો છે ને અમે આમ જોવા જઈએ તો એકચ્યુઅલી નૃત્ય સંસ્થાના બાળકો છે, પણ આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસમાં એ લોકો 2 દિવસમાં તો બધું કમ્પ્લીટ કરી લીધું છે. 2 દિવસમાં Traditional છે કે આપણે એકદમ પરંપરાગત નૃત્ય છે, બધા જ પરંપરાગત અને 2 જ દિવસમાં કમ્પ્લીટ કરેલું છે એ લોકોએ. ખાસ કરીને શું તમે પ્રેક્ટિસ ઘરે જ કરાવો છો કે ટ્યુશન? ના, એકચ્યુઅલી કેવું છે કે આ લોકો બધા શાસ્ત્રીય નૃત્ય કલાકારો છે, એટલે હરેક પ્રાંતના એ લોકોને તાલીમ હોય જ છે. તો એ લોકો પ્રાંતીય વાઇઝ અલગ અલગ રાજ્યને પ્રસ્તુત કરે છે અને કચ્છી ને ગુજરાતને અલગ રીતે પ્રસ્તુત કરી રહ્યા છે. શું કહેવા માંગશો ખાસ કરીને આજે જેપી નડ્ડા સાહેબ આવી રહ્યા છે તો? બસ એક જ વસ્તુ છે કે દેશની સાથે જ છીએ અમે બધા, સારા કાર્ય થતા રહે અને એકતાની સાથે આગળ વધતા રહીએ. અને બીજેપી વિશે શું કહેશો? નરેન્દ્ર મોદી વિશે? મોદી સાહેબના તમે ફેન છીએ, બધા ખૂબ સારા ફેન છીએ. અને મોદી સાહેબ જે સંદેશો આપવા માંગે છે ને કે હકીકતમાં બધાની એક ફરજ છે દેશ માટે, જેમ કે તમે તમારા પરિવાર માટે જેમ ફરજ છે, પોતાના બાળક માટે છે, આજે એટલો જ ફરજનો ભાગ તમારા દેશ માટે પણ હોવો જોઈએ, જેનો શ્રેષ્ઠ ઉદાહરણ આપણા મોદી સાહેબ છે. કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે? 40 થી ઉપર બાળકો છે. 40 ને બધી આમ જવાબદારી બધા માતા પિતા સાથે? બધા માતા પિતા એક સ્ટેજની જવાબદારી, બધા મમ્મીઓ એક સ્ટેજની જવાબદારી લઈ લીધી છે અને ખૂબ સરસ રીતે એ લોકો બધી સ્પીકર થી કરીને સ્ટાર્ટિંગ થી કરી એન્ડ સુધીની તૈયારી સાથે બધા તૈયાર ઊભા છે, રાહ જોઈ રહ્યા છે. 2 શબ્દ તમે શું કહેવા માંગશો? મોદી હમણાં કદી તમે ફેન છો, શું કહેશો? હા, મોદી સાહેબના તો અમે ફેન છીએ જ અને અમારા છોકરાને આટલો સરસ મોકો મળે છે એ ધારામાં એમના કારણે જ મળે છે અને સારું છે, ભવિષ્યમાં છોકરા આવી રીતે આગળ વધતા રહે. મિત્રો જોઈ શકો છો ત્યારે બાળકોમાં કેટલો ઉત્સાહ છે, ઉલ્લાસ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચાર સ્વાગત છે. આજે ગાંધીધામ મધ્યે જેપી નડ્ડા સાહેબ દ્વારા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણીના ભાગરૂપે. ત્યારે સમસ્ત આહિર સમાજ દ્વારા જેપી નડ્ડા સાહેબનું ભવ્ય સ્વાગત માટે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે આહિર સમાજ અગ્રણી છે, તેમનાથી વાત કરશું. શું નામ છે આપનું? મારું નામ તેજાભાઈ રમાભાઈ કાનગડ, કચ્છ આહિર મંડળના પ્રમુખ. આજે નડ્ડા સાહેબ આવે છે ત્યારે અમારી સમાજને બહુ ઉત્સવ છે અને મોદી સાહેબને અમે કેમ મદદ વધારેમાં વધારે કરીએ એ રીતે. અને ચાવડા સાહેબની આ 3જી ટર્મ છે, 3જી ટર્મમાં અમારી સમાજ સાજો નક્કી કીધું છે કે ભાઈ એને વધારામાં વધારે વોટ મળે. 2 ટર્મે કરતાં 3જી ટર્મમાં વધારામાં વધારે વોટ મળે અને એ સાહેબને ક્યાંય ને ક્યાંય આગળ ચાન્સ મળે તો કચ્છના કામ વધારેમાં વધારે વિકાસ થઈ શકે. ખાસ કરી અને 400 પારની વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ વિષયને લઈને તમે શું કહેશો? એ અમે અહીંયા જ્યારે જોઈએ, અમારે તો શું છે કે વિસ્તાર પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે અહીંયા તો કોંગ્રેસ જેવું કોઈ નામ જ નથી. ભાજપ સિવાય બીજું કાંઈ નથી. પછી ચાવડા સાહેબે કામ બહુ સારા કીધા છે અને જ્યારે પોતે કોઈ પણ કાર્ય હોય તો પોતાની હાજરી હોય છે. અને હજી પણ બધાને સમાજને પણ એવી આશા છે કે ભાઈ એ સત્તા આવશે, ભાજપની જ સત્તા આવશે. અને અમે તો એમ સાંભળીએ છીએ કે ભાઈ 400 થી પાર જ છે, 400 થી 12 સીટ મોદી સાહેબને મળશે. અને મોદી સાહેબને 400 થી 12 સીટ મળે તો જ મોદી સાહેબ હિન્દુસ્તાનનું ભલું કરી શકે અને હિન્દુસ્તાનને આગળ લઈ જઈ શકે. જ્યારે
એને અમે કચ્છ પૂરતું એવું વિચારીએ છીએ કે જો ચાવડા સાહેબને વધારેમાં વધારે બહુમતી મળે અને વધારેમાં વધારે લીડ મળે તો એને ક્યાંય ને ક્યાંય ચાન્સ મળે, અને એ ચાન્સ મળે તો એ કચ્છનું ભલું થાય અને કચ્છનું સારા કામ થાય અને કચ્છનો વિકાસ થાય. ધનજીભાઈ, ખાસ કરી અને આજે નડ્ડા સાહેબ આવી રહ્યા છે, શું કહેશો? આજે ગાંધીધામ મુકામે જેપી નડ્ડા સાહેબ પધારી રહ્યા છે, તો આજે અમારા આહિર સમાજ આખી અને પ્રમુખ સાહેબની તેજાભાઈ આગેવાનીમાં આજે આહિર સમાજ 100% મતદાન ભાજપ તરફી કરશે અને વર્ષોથી ભાજપ તરફી જ કરે છે. અને કચ્છની સીટ અમે કહીએ છીએ 5 લાખ મત ઉપરથી જીતાડશું અને 400+ સીટો ઓલ ઓવર ભારતમાં આવશે. શું નામ છે આપનું? કિરણભાઈ, કિરણભાઈ, શું કહેશો ખાસ કરીને? બસ આજની આજે જેપી નડ્ડા સાહેબની જે રેલી છે એમાં અમે સમર્થનમાં છીએ અને સતત ભાજપને સમર્થન કરતા રહીએ છીએ. એમની ભાજપની જે રાષ્ટ્રવાદી નીતિઓ છે, ભાજપ છે જ તો જ દેશ સુરક્ષિત છે. એટલે એ મોદી સાહેબ 400 પાર આવશે અને ભાજપ જે દેશને છે એ એક વિશ્વ કક્ષાએ આગળ લઈ જશે એવી અમારી ભાવના છે અને મોદી સાહેબ એ પરિપૂર્ણ કરશે. ભારત માતા કી આજ રોજ ગાંધીધામ મધ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આવી રહ્યા છે, ત્યારે એના ભવ્ય સ્વાગત માટે અમે લોકો અહીંયા કાર્યકર્તા આવ્યા છીએ ગાંધીધામ મુકામે. અને જે નરેન્દ્રભાઈનો 400 પારનું જે સપનું છે એ 100% સાકાર થશે અને કચ્છમાંથી પણ વિનોદભાઈ 5 લાખ ઉપરથી જંગી મતથી વિજય થશે એવો મને વિશ્વાસ છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ગાંધીધામ મધ્યે જેપી નડ્ડા સાહેબની આજે રોડ શો છે. એના ભાગરૂપે તમે અત્યારે જોઈ શકો છો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એમનું સ્વાગત માટે અહીંયા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણીઓ આપણા સાથે છે. શું નામ છે આપનું? ડૉક્ટર નરેશ એલ જોશી. જી, આજે નડ્ડા સાહેબ આવી રહ્યા છે, રોડ શો છે, તો આટલી ભવ્ય તમે સ્વાગત માટે આયોજન કર્યું, શું કહેશો? અમારો સમસ્ત બ્રહ્મ સમાજ આજે જેપી નડ્ડા સાહેબનું સ્વાગત કરવા ઉત્સાહભેર અત્યારે ઉમટ્યો છે. અને અમે રાષ્ટ્રવાદમાં માનીએ છીએ અને દરેક વ્યક્તિને અપીલ કરીએ છીએ કે ભાજપને મત આપે. અને બ્રહ્મ સમાજ હંમેશા ભાજપની સાથે જ રહ્યો છે અને સાથે રહેશે. શું કહેશો? આજે ફેર 400 પારનું કહે છે, તો શું કહી રહ્યા છો તમે? બિલકુલ સાચી પર છે આગાહી, સાચું કહે છે? બિલકુલ સાચું. શું નામ છે? शिव कुमार कौशिक. શું કહેશો? सनातन धर्म के लिए हम समस्त ब्रह्म समाज बीजेपी को वोट करेंगे. अब की बार 400 पार. શું નામ છે? સુખવીર શર્મા. શું કહેશો શર્માજી? आपकी बार 400 पार, बल्कि 411 पार. 411 एक बार फिर मोदी सरकार. जय सिया राम. अब की बार फिर से मोदी सरकार. શું નામ છે? રમેશ જોશી. શું કહેશો રમેશ? બસ મોદી સાહેબના બિલકુલ મોદી સાહેબના નેતૃત્વમાં પાછી ત્રીજી વખત ભાજપની સરકાર બને અને સનાતન ધર્મ માટે જે મોદી સાહેબે જે કામ કર્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને ગુજરાતના પનોતા પુત્ર છે. અને અબકી બાર 400 પાર. જય જય પરશુરામ. હા વિકાસભાઈ, શું કહી રહ્યા છો ઇલેક્શનને લઈને? સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકાના સમગ્ર ભૂદેવો આજે આ એક જગ્યા ઉપર મળ્યા. એ બહાને પરશુરામ જયંતિનો અવસર પણ આવી રહ્યો છે અને નડ્ડાજી અમારા સમસ્ત બ્રહ્મ સમાજનું એક રત્ન છે. પોતે પણ બ્રાહ્મણ હોવાથી અમે પણ બ્રાહ્મણ છીએ, તો એક એ પણ નાતો પણ પાર્ટી અને હિન્દુત્વ સનાતન ધર્મની જે આજે આવડી મોટી શ્રીરામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, હરેક 370 જેવી કલમ જે હતી જમ્મુ કાશ્મીરમાંથી જે નાબૂદ કરવામાં આવી, આવા મોટા કાર્યો નરેન્દ્રભાઈ દ્વારા જે કરવામાં આવ્યા, જે અર્થે આખો સનાતન ધર્મ એક સ્તંભ થઈ અને ઊભો છે અને આગળ પણ ઊભો રહેશે. અબકી બાર 400 પાર મોદી સરકાર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જેપી નડ્ડા સાહેબ આજે ગાંધીધામ આવી રહ્યા છે, રોડ શો છે આજે, અને 7 તારીખે બધાએ જરૂરથી મતદાન કરવાનું છે. જોઈ શકો છો એના અત્યારે ભાગરૂપે અત્યારે પાછળ દ્રશ્યોમાં શીખ પંજાબી સમાજ દ્વારા પણ એમનું સ્વાગત કરવા માટે અત્યારે બધી તૈયારી કરવામાં આવી છે. આજે તમે ગાંધીધામમાં ચારે બાજુ જાણે કેસરીઓ છવાઈ ગયો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સરદારજી છે તેમનાથી વાત કરશું. શું નામ છે આપનું? सतपाल सिंह, श्री गुरु नानक सिंह सभा के मैं सेक्रेटरी के ओहदे पे काम कर रहा हूँ और सिख समाज की तरफ से
पहले तो सबसे मैं बोलता हूँ वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। जो हमारे प्रतिनिधि नड्डा साहब जी आ रहे हैं, तो जिसके स्वागत के लिए हमारा पूरा सिख समाज, पंजाबी समाज एकत्रित हुआ है। और जहाँ के जो MP है विनोद भाई चावड़ा जी, तो MLA मालती बहन महेश्वरी जी, जिन्होंने गांधी धाम के लिए और सिख समाज के लिए जब भी कोई हमारे को काम पड़ता है और मिलके पूरा साथ देते हैं, और इसलिए हम इस पार्टी का स्वागत करते हैं। जी, खास करके बीजेपी के बारे में और क्या कहना चाहोगे आप? कितनी देखो, सबको साथ लेके चलना हर किसी पार्टी की जवाबदारी होती है, लेकिन अभी देखने में आ रहा है कि ये सबको साथ में, सबका विकास सबका साथ लेके नारा लेके चले हैं। तो हम अपने समाज को ही अपील करेंगे कि बढ़ चढ़कर इनको वोट दें और इनको जिताएं। अब की बार कितनी सीटें तो देखो परमात्मा को पता है, बाकी जो आएगी आएगी। 400 के पार बीजेपी। अब की बार 400 पार, अब की बार 400 पार, लिख लो, अब की बार 400 पार। भारत माता की जय।